ઓકે, ગુડ મોર્નિંગ. આજે આપણે દાખલો જોઈશું 16મો ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર. ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર એનો દાખલો 16. પહેલા આપણે ગણી લેવાની ચોખ્ખી મિલકતો. ચોખ્ખી મિલકતો, મિલકતો માઇનસ દેવા. ચોખ્ખી મિલકતો, એમાં મિલકતો માઇનસ દેવા. મિલકતો માઇનસ દેવા. પહેલા બધી મિલકતો લખી દેવાની. પાઘડી, જમીન, મકાન, યંત્રો, બધી બેઠી લખી જ દેવાની. ફર્નિચર, રોકાણો, સ્ટોક, દેવાદારો, રોકડ. બાદ દેવા. દેવામાં મૂડી જવા દો, અનામતો જવા દો, રોકાણ વધઘટ ફંડ જવા દો, ઘસારા ફંડ જવા દો, ન લીધેલા દેવા જવા દો, અને જે દેવાને અલગથી ચૂકવવામાં આવ્યું હોય એવી વસ્તુ જવા. 6 વસ્તુ જવા દેવાની, નહીં લેવાની. મૂડી જવા દો, અનામતો જવા દો, રોકાણ વધઘટ ફંડ જવા દો, ઘસારા ફંડ જવા દો, કંપનીએ ન લીધેલા દેવા જવા દો, અને જે દેવાને અલગથી ચૂકવવામાં આવ્યું છે એ જવા દો. બાકીના બધા દેવા લખી દો. તો એમાં મૂડી જવા દો, સામાન્ય અનામત અને નાનું ખાતું અનામત છે, જવા દો. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ. અમૃતની લોન. અમૃતની લોન કંપનીએ લીધી નથી એટલે આપણે પણ લેવાની નથી. બેંક ઓવરડ્રાફ્ટ, લેણદારો, લેણદારો એ જવા દો. એટલે મેં પહેલા જ કહી દીધું. મૂડી જવા દો, અનામતો જવા દો, ઘસારા ફંડ જવા દો, રોકાણ વધઘટ ફંડ જવા દો. 5મું ન લીધેલા દેવા જવા દો. 6થો જે દેવાને અલગથી કઈ આપવામાં આવ્યું હોય એ જવા દો. બાકીનું બધું લઈ લેવાનું. ક્લિયર? આપણે અમૃતની લોન નથી લીધી. કેમ કે કંપનીએ લીધી નથી. ત્યાર પછી મિલકતોમાં કઈ મિલકત કંપનીએ લીધી નથી? તો અહીં કયું? રોકડ અને રોકાણો નથી લીધા. રોકડ નથી લીધી તો એને ચેકી નાખું. રોકાણો નથી લીધા એટલે એને ચેકી નાખું. બરાબર? એટલે મિલકતોમાં તમારે કઈ કઈ ચેકી નાખવાની? તો કે અવાસ્તવિક મિલકત ચેકી નાખવાની, નહીં લેવાની. એટલે અને ન લીધેલી મિલકત કંપનીએ. મિલકતમાં કંપનીએ ન લીધેલી મિલકત અને અવાસ્તવિક મિલકત કાઢી નાખી. ધ્યાન રાખજો. ચાલો જોતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ. પાઘડી. તો પાઘડી માટે તમને કીધું છે છેલ્લા 3 વર્ષનો નફો આપણને આપેલો છે. છેલ્લા 3 વર્ષનો નફો 40,000, 80,000, 60,000. આ છેલ્લા 3 વર્ષનો નફો આપણને આપેલો છે. એ નફામાંથી દર વર્ષે તમે 10,000 સામાન્ય અનામત ખાતે બાદ કરીને લઈ ગયા છે. કેટલા? 10,000 સામાન્ય અનામતમાંથી બાદ, નફામાંથી બાદ કરીને સામાન્ય અનામત ખાતે લઈ ગયા છે દર વર્ષે. એટલે એનો મતલબ એ થયો કે તમે નફામાંથી દર વર્ષે કેટલા માઇનસ કરેલા છે? હા, એ પાછા પ્લસ કરી દો. એ પાછા પ્લસ કરી દો. એટલે કે તમે નફામાંથી દર વર્ષે જે 10,000 લઈ જતા હતા ને, એનો મતલબ તમે નફામાંથી એટલી રકમ માઇનસ કરી દેતા હતા, એ પાછી પ્લસ કરી દો. એટલે આપણો નફો થયો 50,000, 90,000, 70,000.
સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષ. કુલ નફો ભાગ્યા વર્ષ. કુલ નફામાં 50,000 વત્તા 90,000 વત્તા 70,000 2,10,000 ભાગ્યા કેટલા વર્ષનો નફો છે? 3 વર્ષનો, એટલે ભાગ્યા 3 વર્ષ. એટલે સરેરાશ નફો આવ્યો 70,000. સરેરાશ નફો 70,000 અને પાઘડી સરેરાશ નફાથી 2 ગણી ગુણ્યા 2 ગણી એટલે 2 1 લાખ. એટલે પાઘડી આપણે લેવાની 1,40,000. એટલે આ 3 વર્ષનો નફો આપેલો હતો. એમાંથી તમે દર વર્ષે સામાન્ય અનામત ખાતે 10,000 લઈ જતા હતા. એટલે એનો મતલબ બાદ કરી દેતા હતા. એ પાછો પ્લસ. શોર્ટમાં કહી દઉં તો આ બાદ થઈ ગયા હોય તો પાછા. એટલે આ તમારી પાઘડી 1,40,000. પાઘડી 1,40,000. જમીન મકાનની કિંમત 4 લાખ સુધી વધારવી. તો આપણા જમીન મકાન કેટલા છે? જમીન મકાન અંદર જોવાના. જમીન મકાન 3 લાખ. સામે એનું ઘસારા ફંડ આપ્યું છે, એ માઇનસ થાય. ઘસારા ફંડ માઇનસ કેટલું? 60,000. એટલે આપણા જમીન મકાન કેટલાના ગણાય? 3 લાખના ગણાય. એટલે જમીન મકાન છે કેટલા? 3,60,000. સામે એનું એ બાદ કરતા ને હવાલો શું કે છે? ક્યાં સુધી વધારવી? એટલે વત્તા વધારો 1 લાખ. એટલે કેટલા થયા? 4 લાખ. એટલે આપણા જમીન મકાન કેટલા છે? 3,60,000. ઘસારા પણ સામે આપ્યું છે, બાદ કરો એટલે એની કિંમત કેટલી થાય? જમીન મકાનની કિંમત 3 લાખ છે. વધારાની માહિતીમાં કીધું 4 લાખ સુધી વધારો, એટલે કેટલા વધે? 1 લાખ. એટલે ટોટલ થયા જમીન મકાન 4 લાખ. યંત્રો બજાર કિંમત આપી નથી. બજાર કિંમત આપી નથી એટલે આપણે લઈશું ચોપડે કિંમત. તો યંત્રોની ચોપડે કિંમત કેટલી છે? 4 લાખ છે ને, પણ સામે 4 લાખ સામે એનું ઘસારા ફંડ કેટલું છે? 60,000. એટલે આપણે લેવાના 3,40,000. 3 લાખ. બજાર કિંમત જો આપી દીધી હોય ને હવાલામાં તો એ જ લઈ લેવાની. એ ના આપે તો ક્યાંથી લેવાની? પાકા. ને પાકા સરવાળાથી લો ત્યારે ધ્યાન રાખવાનું. કાયમી મિલકતમાંથી એનું ઘસારા પણ બાદ કરીને બતાવો. રોકાણોમાંથી એનું. આવું ક્યારે કરવાનું? પાકા સરવૈયામાંથી લો ત્યારે. બજાર કિંમત આપી હોય એટલી. બજાર કિંમત આપી હોય તો બજાર કિંમત જ. ના આપી હોય તો ચોપડે કિંમત. ચોપડે કિંમત ક્યાં હોય? પાકા. પાકા સરવૈયામાંથી લો એટલે કાયમી મિલકતમાંથી એનું ઘસારા ફંડ બાદ કરીને લખો. રોકાણોમાંથી એનું રોકાણ વધઘટ. તો મેં એ જ કહ્યું કે યંત્રો 4 લાખ સામે એનું ઘસારા ફંડ કેટલું છે? 60,000. ફર્નિચર. ફર્નિચરની કિંમત 60,000 આંકવામાં આવી એટલે બજાર કિંમત આપી દીધી આપણને. તો બજાર કિંમત જ લઈ લેવાની ને 60,000. બજાર કિંમત આપી છે તો એ જ લઈ લેવાની ને. પછી રોકાણો નહીં. સ્ટોક. સ્ટોકની કિંમત 20,000 વધારવી. કેટલી વધારવી? 20,000 થી વધારવી. તો સ્ટોક કેટલો છે? 150 વત્તા વધારો 20,000 1,70,000. 1,70,000 સ્ટોક. દેવાદારો
10% ગલખાટ અનામત. એક ગલખાટ અનામત એક ગલખાટ અનામત પાકા સરવૈયામાં છે ને બીજી હવાલામાં છે. પાકા સરવૈયામાં હોય એને કહેવાય ચોપડે કિંમત ને હવાલામાં હોય એને કહેવાય ને આપણે તો કોને ફોલો કરવાની હોય? બજાર કિંમત, હવાલા વાળી. તો દેવાદારો 1 લાખ માઇનસ 10% એટલે 10,000, 90,000. દેવાદારો 90,000. એટલે દેવાદારો જે છે ને એમાં ગલખાટ અનામત 2 છે. એક પાકા સરવૈયામાં, બીજી હવાલામાં. આપણે કઈ લેવાની હોય છે? હવાલાની. બરાબર, વધારાની માહિતીમાં આપી હોય તે. રોકડ લીધી નથી. ટોટલ 12 લાખ. બાદ દેવા. દેવામાં એક પણ દેવાની બજાર કિંમત આપી. જો બજાર કિંમત આપે તો બજાર કિંમત, એ ના આપે તો ચોપડે કિંમત. બજાર કિંમત નથી તો આપણે લઈ લઈશું ચોપડે. જ્યાં સુધી બજાર કિંમત આપે ને બધાની બજાર કિંમત આપે ને તો બજાર કિંમત જ લેવાની. એ ના આપે તો ચોપડે કિંમત. ચાલો, દેવા. પ્રોવિડન્ટ ફંડ 60,000, બેંક ઓવરડ્રાફ્ટ 70,000, લેણદારો 70,000, ટોટલ 2 લાખ. બાદ કરતા ખરીદ કિંમત 10 લાખ. ચોખ્ખી મિલકત કો અથવા ખરીદ કિંમત કો. ચોખ્ખી મિલકત અથવા ખરીદ કિંમત. આની ચૂકવણી કંપનીએ કઈ રીતે કરી? કઈ રીતે કરી? તો કે ઇક્વિટી શેર મૂડી થ્રુ. કેટલા શેર આપ્યા? ઇક્વિટી શેર મૂડી થ્રુ 60,000 શેર કયા ભાવે આપ્યા? 10 ના ભાવે. જો પ્રીમિયમ થી આપ્યા તો પ્રીમિયમ પ્લસ, પણ એવું નથી. 6 લાખ રૂપિયા. એટલે કંપનીએ શું આપ્યું? ઇક્વિટી આપ્યા. કેટલા? 60,000 શેર, દરેક રૂપિયા 10 ના ભાવે. પ્રીમિયમ થી આપ્યો હોય તો પ્રીમિયમ પ્લસ, વટાવ થી આપ્યો હોય તો વટાવ માઇનસ. પછી લોનની સામે ડિબેન્ચર આપ્યા. 14 ના ભાવે છે. ધ્યાન રાખો રકમમાં. 14 ના ભાવે, 10 નહીં, 14 ના ભાવે. 8,40,000. ને લોનની સામે આપેલ ડિબેન્ચર કેટલા? લોનની સામે આપેલ ડિબેન્ચર. કે લોન કેટલાની છે? લોન કેટલાની છે? અમૃતની લોન. અમૃતની લોન 1 લાખની છે ને એના બદલામાં કંપનીએ ડિબેન્ચર કેટલાના આપ્યા? 1 લાખના. એટલે લોનની સામે આપેલ ડિબેન્ચર 1 લાખ રૂપિયા. એટલે શું શું આપ્યું કંપનીએ? ઇક્વિટી આપ્યા 60,000. કયા ભાવે? 14, 8,40. બીજું, અમૃતની લોનની સામે ડિબેન્ચર આપ્યા. ડિબેન્ચર આપ્યા જ કંપનીએ. લોનની સામે અલગથી આપ્યા એને. બાકીના રોકડા, ખોટી રકમ 60,000 રોકડા. 60,000 રોકડા. આપણી ગણતરી થઈ ગઈ. અહીં ધ્યાન રાખવાનું, 60,000 શેર કયા ભાવે આપ્યા? 14. ને આ ડિબેન્ચર લેવાનું છોકરાઓ ભૂલી જાય છે. લોનની સામે શું આપ્યા? કંપનીએ જેટલું પણ આપ્યું એ બધું લખો. શું આપ્યું? ડિબેન્ચર આપ્યા તો એ લખો. બાકીના રોકડા. ચાલો, હવે સટાસટ આ ગણતરી થઈ ગઈ. હવે આપણે સટાસટ એન્ટ્રીઓ બધી આપવા માંડીએ. એકદમ સ્પીડમાં નીકળીશું. હા, ધ્યાન રાખજો. ચાલો, ફર્સ્ટ સ્ટેપ, મૂડી ખાતામાં મૂડી લખી દો. બાકી આગળ લાવ્યા. ફર્સ્ટ સ્ટેપ, મૂડી ખાતામાં મૂડી 3 લાખ, 2,50,000, 2 લાખ.
ફર્સ્ટ સ્ટેપ મૂડી ખાતામાં મૂડી લખી દો. સેકન્ડ સ્ટેપ અનામતો અવાસ્તવિક મિલકતો ભાગીદારો વચ્ચે. હા, તો અનામતોમાં નફા નુકસાન ખાતું, બરાબર. નાનું ખાતું 60,000 છે, 2:2:1 ના પ્રમાણમાં વેચો. 24,000, 24,000, 12,000. બીજી એક અનામત છે સામાન્ય અનામત, એને પણ વેચી દો. 20,000, 20,000, 10,000. અવાસ્તવિક મિલકત હોય તો એ જોઈ લો. નથી ને નિયમ ધ્યાન રાખજો, દેવા બાજુની વિગત હોય ને તો એન્ટ્રી જમા બાજુ પડે, અને મિલકત બાજુની હોય તો એન્ટ્રી, હા, દેવા બાજુની હોય તો એન્ટ્રી જમા બાજુ, મિલકત બાજુની હોય તો એન્ટ્રી ઉધાર બાજુ. આપણું સેકન્ડ સ્ટેપ પૂરું. થર્ડ સ્ટેપ પરચુરણ મિલકતો. બેઠી ટપકાવાની, પણ ધ્યાન રાખવાનું કાયમી મિલકતોમાંથી એનું ઘસારા ફંડ બાદ કરીને લખો, રોકાણોમાંથી એનું રોકાણ વધઘટ ફંડ બાદ કરીને લખો, અને રોકડ શિલ્લક કંપનીએ લીધી હોય તો માલ મિલકત નિકાલ, અને ન લીધી હોય તો રોકડ ઓબ્લિક બેંક ખાતામાં, એના ખાતામાં રોકડ ઓબ્લિક બેંક ખાતામાં. ક્લિયર? ચાલો લખતા જઈએ. બેઠું ટપકાઓ. પાઘડી 80,000. જમીન મકાન સામે એનું ઘસારા ફંડ આપ્યું છે 3,60,000 માઇનસ એનું ઘસારા ફંડ 60,000, એટલે જમીન મકાન 3 લાખ. યંત્રો એનું ઘસારા ફંડ સામે આપેલું જ છે 4 લાખ માઇનસ 60,000, 3,40,000. ફર્નિચર 80,000 માઇનસ 20,000, 60,000. બેઠું ટપકાવાનું જ છે, પણ લખો ત્યારે કાયમી મિલકતમાંથી એનું ઘસારા ફંડ બાદ કરીને, રોકાણોમાંથી એનું રોકાણ વધઘટ ફંડ બાદ કરીને, અને રોકડ શિલ્લક કંપનીએ લીધી હોય તો માલ મિલકત નિકાલ ખાતામાં, કંપનીએ ન લીધી હોય તો એના ખાતામાં. ફર્નિચર. પછી રોકાણો એનું રોકાણ વધઘટ ફંડ હોય તો બાદ કરીને નથી. રોકાણો 70,000. સ્ટોક 1,50,000. દેવાદારો 96,000. વાત કરીને જે રીતે આપ્યું એ જ લખવાનું છે. હવે રોકડ શિલ્લક કંપનીએ લીધી નથી એટલે એના ખાતામાં આવે. બાકી આગળ લાવ્યા કેટલી? 64,000. 64,000 લીધી હોય તો માલ મિલકત નિકાલ ખાતામાં, ના લીધી હોય તો એના ખાતામાં. ચાલો ટોટલ 10,96,000. 10,96,000. હવે આમાંથી જે મિલકત કંપનીએ નથી લીધી ને ટીક કરી દો. આમાંથી કઈ મિલકત કંપનીએ નથી લીધી? રોકાણો ટીક કરી દેવાનો, જે ના લીધું હોય એ ટીક કરી દેવાનું. ફોર્થ સ્ટેપ પરચુરણ દેવા. પરચુરણ દેવા એ બેઠા ટપકાવાના. ચાલો દેવા બાજુ જુઓ. પહેલા છે મૂડી. મૂડી ખાતામાં આવી ગઈ. નાનું અને સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વેચાઈ ગયું. ટપકાવાનું જ છે બેઠું, પણ બીજી વાર એન્ટ્રી રિપીટ થવી જોઈએ નહીં. મૂડી આવી ગઈ, નાનું ને સામાન્ય અનામત આવી ગયું. પછી લખો પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ 60,000.
અમૃતની 10%ની લોન, અમૃતની લોન 1 લાખ, અમૃતની લોન 1 લાખ. બેંક ઓવરડ્રાફ્ટ 70,000, 70,000. લેણદારો 70,000. ઘસારા ફંડ તો કે બાદ થઈ ગયું. ઘસારા ફંડ આપણે બાદ કરી દીધું ને, ફરી રિપીટ ના થાય. હા, ધ્યાન રાખજો. ટોટલ 3 લાખ. ઘસારા ફંડ અહીં બાદ કરી દીધું છે. હા, ધ્યાન રાખજો, ફરી રિપીટ ના થાય. ચાલો, હવે આમાંથી કયું દેવું નથી લીધું કંપનીએ? ટીક કરી દો. અમૃતની લોન. બરાબર. કેટલા સ્ટેપ થયા? 4. પાંચમું સ્ટેપ, આમાંથી જે મિલકત કંપનીએ નથી લીધી એ સામે વેચી દો. વેચી દો તો રોકડ ઓબ્લિક અને ભાગીદાર લઈ જતો હોય તો ભાગીદારના. હા, તો રોકાણો શું કર્યું છે? રોકાણો જગદીશ લઈ ગયો. રોકાણો જગદીશ લઈ ગયો 60,000 એટલે જરા ધ્યાન રાખવાનું, જે મિલકત કંપનીએ નથી લીધી એ સામે વેચી દેવાની, રોકડ ઓબ્લિક અને ભાગીદાર લઈ જતો હોય તો ભાગીદારના. અહીં કોણ લઈ જાય? જગદીશ. એટલે લખવાનું જગદીશના મૂડી ખાતે. જગદીશના મૂડી ખાતે રોકાણો લઈ ગયા. કેટલામાં લઈ ગયો? 60,000. જમા એના મૂડી ખાતામાં, ઉધાર એના મૂડી ખાતામાં, ઉધાર. વિગતમાં લખવાનું માલ મિલકત નિકાલ ખાતે. કૌંસમાં લખવાનું રોકાણો લઈ ગયા. રોકાણો લઈ ગયા. પાંચમું સ્ટેપ પૂરું. છઠ્ઠું સ્ટેપ, આમાંથી જે દેવું કંપનીએ લીધું નથી એ સામે ચૂકવી દો. શું કરો? ચૂકવી દો. હવે અમૃતની લોન આપણે શામાં ચૂકવી? ડિબેન્ચર આપીને. શું આપીને? હા, તો લખવાનું કેટલા ટકાના? 10%ના ડિબેન્ચર ખાતે. લોન આપણે ડિબેન્ચર આપીને ચૂકવી છે. તો લોન કેટલી છે? 1 લાખની. તો બદલામાં ડિબેન્ચર એ કેટલાના આપ્યા? 1 લાખના. કેટલાના આપ્યા? હા, ઉધાર ડિબેન્ચર નું ખાતું બનાવ્યું ને આપણે, એમાં જમા માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે. એટલે અમૃતની લોન આપણે શું આપીને ચૂકવી? ડિબેન્ચર. એટલે 10%ના ડિબેન્ચર ખાતે. ઉધાર ડિબેન્ચરની જમા. એટલે લોન આપણે કઈ રીતે ચૂકવી? ડિબેન્ચર આપીને ચૂકવી. કેવી રીતે ચૂકવી? તો કે ડિબેન્ચર, તો ડિબેન્ચર ખાતે. 6 સ્ટેપ થયા. 7મો સ્ટેપ, ખરીદ કિંમત માલ મિલકત નિકાલ ખાતાની જમા. કોણ ચૂકવે? ઓજસ કંપની. કંપનીનું નામ. ધંધો કોણ ખરીદે? કંપની. તો ખરીદ કિંમત કોણ ચૂકવે? કંપની. ઓજસ લિમિટેડ ખાતે. ઓજસ લિમિટેડ ખાતે ખરીદ કિંમત જમા. ઓજસ લિમિટેડમાં ઉધાર. વિગતમાં લખવાનું માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે. 7 સ્ટેપ પૂરા. 8મો સ્ટેપ, સામે એની ચુકવણી. સામે એની, એમાં લખવાનું ઇક્વિટી શેર મૂડી ખાતે. કેટલા ચૂકવ્યા ઇક્વિટી થ્રુ? 8,40,000. આ ગણતરી. આ ગણતરી. બીજું શું આપ્યું? ડિબેન્ચર. એટલે લખવાનું ડિબેન્ચર ખાતે. કેટલાના આપ્યા? 1 લાખના. બીજું રોકડા. રોકડ ઓબ્લિક બેંક ખાતે 60,000. 60,000. 60,000. એટલે સામે એની ચુકવણી. હવે પોતપોતાના ખાતામાં જમા, ઇક્વિટીમાં ઉધાર. જમા, ઇક્વિટીમાં ઉધાર. કયા ખાતામાંથી એન્ટ્રી લાવ્યા?
ઓજસ લિમિટેડ ખાતે, ઓજસ લિમિટેડ ખાતે. ડિબેન્ચરની ક્રોસ એન્ટ્રી ડિબેન્ચરમાં 1 લાખ લખવાનું ઓજસ લિમિટેડ ખાતે. રોકડની ક્રોસ એન્ટ્રી રોકડમાં 60,000 કયા ખાતામાંથી એન્ટ્રી લાવ્યા? ઓજસ લિમિટેડ ખાતે. પોતપોતાના ઘરમાં એન્ટ્રી લઈ જવાની. 8 સ્ટેપ પૂરા. 8 સ્ટેપમાં દાખલો થાય છોકરાઓ, ધ્યાન રાખવાનું. હવે જે બાકી રહી ગયું હોય એ લઈ લેવાનું. શું બાકી રહી ગયું? તો કે વિસર્જન. વિસર્જન ખર્ચ ચૂકવ્યો રોકડ જાય તો રોકડ ખાતામાં જમા, લખતા નહીં. માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર. વિસર્જન ખર્ચ ચૂકવ્યો રોકડ જાય, રોકડ ખાતામાં જમા, માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર. પણ અહીં વિસર્જન ખર્ચ જગદીશ ચૂકવે છે. કોણ ચૂકવે? શશિકાંત ચૂકવે છે, ભાગીદાર. રોકડેથી આપણે નથી, પેઢી નથી ચૂકવતી, ભાગીદાર ચૂકવે. એટલે અહીં લખવાનું શશિકાંતના મૂડી ખાતે, શશિકાંતના મૂડી ખાતે. કૌંસમાં વિસર્જન ખર્ચ ચૂકવ્યો, વિસર્જન ખર્ચ ચૂકવ્યો 24,000, 24,000. ઉધાર શશિકાંતના મૂડી ખાતાની જમા. રોકડ ખાતાની જમા નહીં જાય, હા, મૂડી ખાતાની જમા જશે. વિગતમાં લખવાનું માલ મિલકત નિકાલ ખાતે વિસર્જન ખર્ચ. એટલે ધ્યાન રાખવાનું, વિસર્જન ખર્ચ જો રોકડેથી ચૂકવાય તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર, રોકડ બેંકની જમા. પણ ભાગીદાર ચૂકવે તો ભાગીદારના મૂડી ખાતે. બાકી બીજું કઈ રહેતો નથી. અને જે શેર બચ્યા છે એ ભાગીદારોએ કયા પ્રમાણમાં વેચી લીધા? નાનોના પ્રમાણમાં. જે શેર મળ્યા ને એ કયા પ્રમાણમાં વેચી લીધા? હા, તો ઇક્વિટીનું ખાતું, શેર કંપનીની શેર મૂડી ખાતું બંધ કરી દો. ડિફરન્સ નીકળે 8,40,000. બરાબર. એ કોણ વેચી લેશે? ભાગીદારો નાનોના પ્રમાણમાં. તો 8,40,000 ને અમૃત, જગદીશ, શશિકાંત. 3,36,000, 3,36 અને ના 1,68,000, 1,68,000. આ ભાગીદારો વેચી લેશે. 8,40,000 જે ડિફરન્સ નીકળ્યો ને એ કોણ વેચી લેશે? ભાગીદારો. કોણ વેચી લેશે? ભાગીદારો. જમા મૂડી ખાતાની ઉધાર 3,36,000, 3,36,000, 1,68,000, 1,68,000. વિગતમાં લખવાનું ઇક્વિટી શેર મૂડી ખાતે, ઇક્વિટી શેર મૂડી ખાતે. પત્યું. હવે સ્ટેપ બાય સ્ટેપ ઉતાવળ રાખજો, સટાસટ ખાતા બંધ કરી દઈએ. પહેલા ઇક્વિટીનું બંધ કરીને ઇક્વિટી કોના વચ્ચે વેચી દીધી? ભાગીદારો વચ્ચે. જમા મૂડી ખાતાની ઉધાર. હવે માલ મિલકત નિકાલ ખાતું. ડિફરન્સ આપો. જમા બાજુ ટોટલ 13,60,000, 13,60,000, 13,60,000. ડિફરન્સ 1,40,000. આ નફો કહેવાય. આ શું કહેવાય? નફો. કોણ વેચી લેશે? હા, ભાગીદારોના મૂડી ખાતે, ભાગીદારોના મૂડી ખાતે. એને કહેવાય નફો. એ પણ કયા પ્રમાણમાં વેચશે? નાનોના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? નાનોના પ્રમાણમાં. વેચો 1,40 ને નાનોનું પ્રમાણ 2:1. 1,40,000 ગુણ્યા 2 ભાગ્યા 5, 56,000, 56,000, 28,000. ચેક કરી લેજો. હા, ઉધાર તેઓના મૂડી ખાતાની જમા 56,000, 56,000, 28,000.
વિગતમાં લખવાનું માલ મિલકત નિકાલ ખાતે, માલ મિલકત નિકાલ ખાતે, નફો નફો એટલે મૂડી માલ મિલકત નિકાલ ખાતું બંધ કર્યું, ઉધાર બાજુ ડિફરન્સ નફો. કોણ વેચી લેશે? ભાગીદારો, ભાગીદારોના મૂડી ખાતે. ઉધાર જમા. કંપનીનું ખાતું સરભર, સરભર 10 લાખથી, ઇક્વિટી સરભર, ડિવેન્ચર સરભર, બરાબર, સરભર ક્લોઝ. હવે મૂડી ખાતા, જમા બાજુનું ટોટલ અમૃત કેટલું? 4 લાખ કમ્પ્લીટ, 4 લાખ, 4 લાખ, 4 લાખ. ડિફરન્સ, ડિફરન્સ 64,000, 64,000. જગદીશમાં ટોટલ 350, 350. ડિફરન્સ ઉધાર બાજુ ડિફરન્સ નીકળશે. લોચાવું મારો જ ઉધાર બાજુ ડિફરન્સ નીકળશે વાપરે. ચાલો પહેલા તો અમૃતમાં જે ડિફરન્સ નીકળ્યો ને 64,000 એ છેલ્લે કયું ખાતું પહોંચ્યું? રોકડ ઓબ્લિક બેંક ખાતે લઈ જવાનું. રોકડ ઓબ્લિક ઉધાર. મૂડી ખાતા રોકડ બેંકમાં જમા. વિગતમાં લખવાનું અમૃતના મૂડી ખાતે, અમૃતના મૂડી ખાતે, બરાબર. જ્યારે જગદીશમાં 396 ડિફરન્સ. હા, અહીંયા જગ્યાનો અભાવ છે. 46,000, 46,000. જમા, જમા એ રોકડ બેંક ખાતે જશે. જમા રોકડ બેંકમાં ઉધાર 46,000. જગદીશના મૂડી ખાતે, જગદીશના મૂડી ખાતે. એટલે જે ડિફરન્સ આવે એ રોકડ બેંક ખાતે ટ્રાન્સફર કરી દેવાનો. જે ડિફરન્સ આવે એ રોકડ બેંક ખાતે ટ્રાન્સફર કરી દેવાનો. એ જ રીતે શશિકાંતનું જમા બાજુનું ટોટલ 274, 274. ડિફરન્સ 1,06,000, 1,06,000. આ જે ડિફરન્સ આવે ને ટોટલ ડિફરન્સ, બરાબર. જમા સોરી ઉધાર બાજુ નીકળો ને તો જમા 1,06,000. શશિકાંતના મૂડી ખાતે, ખાતું ક્લોઝ સરભર. કેટલાથી? 170, બરાબર.